જૂનાગઢ અંબાજી ગાદીનો વિવાદ ફક્ત ને ફક્ત ગાદીનો વિવાદ નહીં પરંતુ રાજકારણનો વિવાદ બની ગયો હોય એવું લાગી રહ્યું છે। મહેશગીરી બાપુનો ગિરીશ કોટેચા ઉપર પ્રહાર કરવો, તે બાદ ગિરીશ કોટેચાનો ફરી એક વખત મહેશગીરી ઉપર પ્રહાર કરવો, અત્યાર સુધી આપણે આવા શાબ્દિક યુદ્ધ જોતા આવ્યા છે। આ બધાની વચ્ચે ગિરીશ કોટેચા ફરી એક વખત મેદાને આવ્યા છે અને તેમને મહેશગીરી ઉપર બીજા અનેક એવા નવા સવાલો ઊભા કર્યા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે સનાતન ધર્મના સાધુ સંતો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। આ બધાની વચ્ચે આ વિવાદની શરૂઆત થઈ હતી જૂનાગઢથી। જૂનાગઢના જે સાધુ સંતો છે તે અંબાજી ગાદી માટે ઝઘડી રહ્યા હતા અને આ બધાની વચ્ચે રાજકારણ પણ આવ્યું હતું। રાજકારણના પણ અનેક એવા લોકોની આના ઉપર નિવેદન સામે આવ્યું હતું, પોતપોતાના મંતવ્ય આપ્યા હતા અને આ બધાની વચ્ચે ગિરીશ કોટેચા પણ હંમેશાથી પોતાનું નિવેદન આપતા આવ્યા છે અને મહેશગીરી ઉપર અનેક એવા પ્રહારો છે તે કરતા આવ્યા છે। હવે આ જ વિષયને લઈને ગિરીશ કોટેચા ફરી એક વખત મહેશગીરી ઉપર સવાલ ઉભા કરતા શું કહી રહ્યા છે તે સાંભળીએ। જી ગિરીશભાઈ, પહેલા તો તમારા બધા મિત્રોને હાવ ટૂંકી નોટિસથી બપોરે જેવું નક્કી કર્યું કે પત્રકાર પરિષદ બોલાવવાનું એક કારણ તો એ કે કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કરી અને એ પછી જ આ મહેશગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો। આ ઇન્ટરવ્યૂનો જવાબ, કારણ કે એ જેટલા જવાબ બોલવાનો એટલા જવાબ અહીંથી તરત જ મળવાના છે। તમારો બધાનો એક તો ખૂબ ખૂબ આભાર માનું છું। અમે જ્યારે કાલ પત્રકાર પરિષદ કરી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ 45 જણા આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું હતું એના માટે અમે પત્રકાર પરિષદ કરી હતી। કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે, એ મને 1 મહિનાથી પહેલાં મળ્યા। મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું પછી એની હિંમત ખુલી કે હું આની પાસે જાઉં અને મારી પાસે આવ્યા। પહેલી વાર આવ્યા ત્યારે મોઢે લુગડું બાંધીને આવ્યા હતા। એટલે મેં એને ઓળખાણીને કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો। એટલે એણે મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની અતિથી ઇતિ સુધીનો મને ઇન્ટરવ્યૂ બતાવ્યો। એમાં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે 5 સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય, એક રુદ્રાક્ષનો જાદુ હોય સાધુ હોય, એક ભભૂતિના અલગ અલગ હોય, પણ ગોદડ અખાડાના પણ સાધુ હતા। એવી રીતે 5 સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમરના હતા, એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી, એ બધું એને બતાવ્યું। પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલિયાની હોસ્પિટલમાં હતા ને ત્યારે આ મહેશગીરી રાતના એના 7-8 જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલિયા સાહેબની હોસ્પિટલમાં એણે અંગૂઠા મરાવ્યા। હવે આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ કે આવું એણે કર્યું હતું। એટલે પછી મને એણે આખુંનું વ્હીલ બતાવ્યું જે પેક કવરમાં હતું, ઉપર લાલ સિક્કા મારેલા હતા અને વસંતગીરી બાપુએ જ આનું વ્હીલ જે કર્યું હતું હવે ખોલ્યા પછી ખબર પડે ને કે કોનું છે। અમે નથી જોયું, એણે પણ નહોતું જોયું। આ એવડા મોટા બી ગયા હતા કે એણે 1.5 વર્ષ અજ્ઞાતવાસમાં મોઢે લુકડું બાંધીને પહેર્યા। આ બરોડા મુખ્ય એવા હતા। મેં કીધું ભાઈ તમે પ્રૂફ લઈ આવો પછી ખબર પડે। એ ખોલવાની તો મનાઈ હતી, ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી પોલીસ સાહેબે, એ ડિવિઝનના પીઆઈએ। કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ આવીને મારે વાત થઈ, કીધું સાહેબ આવું છે તો મને કે તમે આવી જાઓ। આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ। એટલે હું શિવગીરીજીને લઈ અને એસપી ઓફિસે ગયો। સાહેબ બહાર હતા। સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું, તમે ત્યાં મેળવી દો। માત્ર 15-20 મિનિટમાં શિવગીરીજી અને પોલીસ સાહેબે વાત કરી। એટલે પોલીસ સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં કીધું આવશે સાહેબ। એટલે બપોરે 3 વાગે હારી જ ઘરે અહીંયા હતા, 3 વાગે મને ફોન આવ્યો પોલીસ સાહેબનો કે ગિરીશભાઈને મોકલી દો। 3 થી ને 7:15 કલાક વિડીયો રેકોર્ડિંગ સહિતનું શિવગીરીજીનું નિવેદન લીધું। હવે આ વાત થઈ પેલી તો એવા પ્રશ્ન આવે કે આટલા વખત ક્યાં ગયા હતા। આની બીક અને આની ધાક એવી છે કે કારણ કે આનો સ્વભાવ આખો ક્રિમિનલ, હું કહું ક્રિમિનલથી પણ વધારે ખરાબ સ્વભાવ છે। તમે વિચાર કરો, જૂનાગઢમાં આવીને એ માણસે શરૂઆતથી હું કરી પરિક્રમામાં કલેક્ટર હારે મગજમારી કરી, પછી સાધુ સંતોને હું કહું ત્યારે જેમ કે પરિક્રમાની યાત્રા દેવ દિવાળીના દિવસે જ થવી જોઈએ। આખું તંત્ર ના પાડે કે આ વાત વ્યાજબી નથી। 3 દિવસ અગાઉ પેલા ન જવા દે તો 15 લાખ માણસ અંદર ગુંગળાઈને મરી જાય।
પણ એને એ એક જ પોતે જ આ આખા દુનિયાના ટોપમાં ટોપ સંત હોય એવું બતાવે. સંત તો છે નહીં, સંત કેવા જેવો ને, કારણ કે વિવાદ જે માણસ કરતો હોય ને સંત જ ન હોય. ભાષા ઉપર કાલે પણ એ બોલતો હતો ગિરિયો અને હરિયો. હવે તમે વિચાર કરો, મને ગિરિયો કે એમાં વાંધો પણ નથી, પણ તું હરિગીરી બાપુને એ પણ ભગવા કપડાં પહેરીને જ બેઠા, એ હરિયો ગિરિયો, એટલે આના આટા મુકાઈ ગયા. આ માણસ ડિપ્રેશનમાં આવી ગયો અને એનું પાપ છાપરે ચડીને પોકાડે જ ને. એ મને એમ કહીને એમ કે ગિરિયો તો ગાંડો છે, પેલા વેલા તું ગાંડો થઈ ગયો. એના મધરનું અવસાન થયું, એના આત્માને પણ કુદરત શાંતિ આપે પ્રભુ, એવી અમે પણ પ્રાર્થના કરીએ. પણ આપણે પણ 16મું પૂરું થાય ત્યાં સુધી જાય જ કંઈ. આપણા કુટુંબના કોઈ ઓફ થયું હોય તો કોઈ દી જાય જ કંઈ. 16મા સુધીની વિધિ હોય આખી. આખા કુટુંબે પરિવારે ભેગું રહેવાનું હોય. સવારથી સાંજ સુધીને આપણને મળવા આવતા હોય. પ્રભુ તો 8-10 દીમાં આવી અને પાછા પોતે જ કબૂલ કરે કે મારે આવવું પડ્યું. તમે બધા વિચાર લેજો. આજે પણ કહું, એના મધર માટે થઈને હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે એના મધરને શાંતિ આપે. પણ આને ક્યાં શાંતિ? આ તો આવી ગયો પાછો જુનાગઢ, આવીને પાછા ગાદી ઉપર બેસીને જે બકવાસ કરો હતો એ બકવાસ કર્યું. મારી એક વાતનો 1 મહિના દીથી બોલું કે તારો શ્રી રવિશંકર હારેનો સંબંધ હું છે એ તો બતાડ મારો ભાઈ. હવે એ તો કહેતો નથી. શ્રી રવિશંકરને કે ભાઈ મીડિયાવાળાને ફોન કરીને કહી દે કે અમારો બેસ્ટ ચેલો, કારણ કે ન્યા પણ કૌભાંડ કરીને આવ્યો. પછી મેં એને એમ કીધું ભાઈ તને ભાજપે કાઢી મૂક્યો, તો એનો તું જવાબ નથી દેતો. હું તને એમ કહું છું કે ભાઈ તું અંબાજી માના મંદિરે જે તનસુખગીરી બાપુ હતા એના તું ગોકુલ હોસ્પિટલમાં 12 જણા ગયા, 4 સાધુ અને 8 જણા બીજા. એમાં કોણ વકીલ લઈ ગયો હતો, કોણ નોટરી લઈ ગયો હતો, શેમાં તે સાયન્સિકા કરાવે એ તો બતાવ. એનું આખું કુટુંબ રોતું હતું મારી પાસે કે અમે ઉપર ગયા ત્યારે 8-12 જણા અંદર કોડું વળીને ઉભા હતા. મારા બાપનો અંગૂઠો મારેલો હતો આખો. મેં બ્લુ હાથ જોયું. હું એમ પૂછું છું કે આ શું થયું, મને બતાવો તો ખરા. એ બધું થઈ ગયું, તું તારે જાય. તમે વિચાર કરો બાપુ, કોઈ પણ માણસ, ક્રિમિનલ માણસ પણ બાપુ કોઈની યાર માથાકૂટ થાય ને તો આ ત્યાં મારામારી થઈ હોય, પણ કોઈ મરેલ માણસના અંગૂઠા તમે વિચાર તો કરો આવા લઈ આવા. આનો ખુલાસો કરીને હાલ હું જેટલા પ્રશ્ન પૂછું છું એનો ખુલાસો કર. જુનાગઢમાં વસંતગીરી બાપુ માટે એ બ્રેન્ડેડ હતા ને પછી ટ્રસ્ટી હોય એમ કીધું ને ડોક્ટરનું સર્ટિફિકેટ. તું બાપુની ક્યારે સાઈન લઈ આવ્યા અંગૂઠા? તે તો હોસ્પિટલમાં અંગૂઠા લીધા. હાજા થયા પછી વસંતગીરી બાપુને એના સેવકોએ કીધું, હું વાત કરું તમે મંદિરના જૂના માણસોને પણ પૂછી લેજો, એને એમ કીધું કે આ તો તમારા અંગૂઠા મળો. ત્યારે બાપાને ખબર પણ નહોતી વસંતગીરીજી. પછી વસંતગીરીજીને એટલો અફસોસ છે કે મારા અંગૂઠા મારી ગયા. એને 4 મહિના જ બાપુ ભેગા હતા શિવગીરીજી. આટલું જ નહીં, શિવગીરી છે જેમની ચાદર વિધિ કરવામાં આવી હતી તેવા આક્ષેપો લગાડવામાં આવ્યા છે ગિરીશ કોટેચા દ્વારા. તે શિવગીરી બાપુ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. તમારા જે આક્ષેપો છે શું વાત છે? આક્ષેપો માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગીરીનો દેહ વિલય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે કે મારી પાસે તો બંધ કવરની અંદર જે કાંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો, મારી સમક્ષ નહીં, સરકાર સમક્ષ લાવો. સરકારને મધ્યસ્થી બનાવી અને જે કાંઈ હશે એ આપણે જોઈએ. આ માટે આપણે ક્યારે અગાઉ કાયદેસરના પગલાં લીધેલા? જી નહીં, નથી લેવા પાછળનું કારણ એક છે કે જે તે સમયે મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જુનાગઢના અમુક એવા એના સમર્થકો, કટ્ટર સમર્થકો છે જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ. હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું. અને મહેશગીરી દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે 50,000 રૂપિયા લઈ અને નીકળ્યા હતા. બોલનારા તો બધું બોલી શકે છે ને. અને મહેશગીરી અત્યારે એમ કીધું છે કે હું વયો જા નકર હું પોલીસમાં તારી ફરિયાદ કરી. એમાં હા તો કરી શકે છે,
અત્યારે તમારે કોઈ પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશગીરી દ્વારા વિડીયો હા, એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે વાત. પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકાર્ય છે, ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું. પણ હા, પહેલા કાયદેસર જે છે એને જાહેર કરવું પડે. આમાં સત્ય બહાર લાવવા માટે તમારી પાસે શું હોય? મારી પાસે મારા ગુરુ, મારા બાપ જે કહેવાય, જેણે મને સ્વીકારેલો છે, એનું જે વસિયતનામું છે ને ચેલા તરીકે, શિષ્ય તરીકેનું મારું સોગંદનામું છે ને પંચગુરુઓ જે છે, મારા લંગોટ ગુરુ, ભભૂત ગુરુ, રુદ્રાક્ષ ગુરુ, ભગવા ગુરુ અને શિખા ગુરુ, આ પંચ ગુરુ જે છે, બરોબર, તમે પત્રકારો પણ એની પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાથમાં દીક્ષા આપેલી છે, શિષ્ય બનાવેલો છે? એ ના પાડે તો તમે મને કહો. હું તો જાહેરમાં પણ કહું જ છું કે પંચગુરુઓને તમે તપાસ કરો, બરોબર છે. પછી મારું વિલ જે બનાવેલું છે મારા નામ ઉપરનું, એ તો ગઈકાલે મેં ખોલ્યું ત્યારે મને ખબર પડી કે આની અંદર મારો ઉલ્લેખ થયેલો છે. બાકી તો હું અત્યારે અનનોન જ હતો, અત્યારે તમારી જેમ જ અનનોન હતો. મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આનો આવા રહીશ. તો મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આજ દિન સુધી સંભાળીને રાખ્યું. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ? બહુ સરસ વાત કીધી તમે. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની પાછળ એક કારણ એ છે કે અત્યારે જે મહેશગીરીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેચાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે, એની પત્રકાર પરિષદો યોજાણી હતી, એના મેં વારંવાર વિડીયો જોયા. ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે, જેથી કરીને મને થોડો ઘણો ન્યાય મળી શકે. એ માટે હું સામેથી ગિરીશભાઈને કોટેચાનો કોન્ટેક્ટ કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી, બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એણે મને આ મદદ કરવાની બાંહેધરી આપીને મારી સાથે જોડાયા. કવર પેક રાખવાનું કારણ કેમ તમે પણ ખોલ્યું નહીં, વાંચ્યું નહીં? હા, કવર પેક કરવાનું કારણ એ જ છે કે જો હું જાહેરમાં એ કવર ખોલીને બતાવી દઉં તો મારામાં મહેશગીરીમાં કોઈ ફેર નથી. કોઈ પણ કાલે સવારે એમ કહી શકે કે આ તો તે હાથે બનાવેલું છે. શા માટે મારે એવી અણતરી આફતો લેવી જોઈએ? જે છે એ એમાં છે ને. અને જો મારા નસીબનું કે કુદરતે મારા નામનું લખેલું હશે અને મારું ભવિષ્ય ભૂતનાથ દાદાની સેવામાં નિર્ધારિત કરેલું હોય છે તો મને આરામથી મળી રહેવાનું છે. તમારા સિવાય કોઈના નામ ઉલ્લેખ છે કે પછી આગળની તમારી રણનીતિ શું રહેશે સત્ય બહાર લાવવા માટે તમારા? ઓકે, વસિયતની કોપી હું તમને અત્યારે બધાને મોકલાવી આપું છું અને એને તમે ડીપલી સ્ટડી કરજો. ચેલા તરીકેનું મારું સોગંદનામું છે એ પણ સ્ટડી કરજો. ઇવન હું તમને એ પણ આપું છું કે જે એમાં સાક્ષી રહેલા છે, ભાવેશભાઈ કરીને નામ છે, ભાવેશ સુખાનંદી કરીને, એનું પણ સોગંદનામાની કોપી હું તમને આપું છું, જેણે બાંહેધરી આપેલી છે આપણને, બરોબર છે. એ ત્રણેય તમે એને વાંચો, એમાં જુઓ અને પછી તમને યોગ્ય લાગે તમે નિર્ણય લઈ શકો અને તમે જે વાંચ્યા પછી તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકો. આગળ શું? હા, આગળની રણનીતિમાં એવું છે કે અમે અત્યારે ચેરિટી કમિશનરને રજૂઆત કરશું અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે મારી પર જાનનું જોખમ છે, કે ક્યારે કોણ શું કરશે એની મને કાંઈ ખબર નથી. એટલે હું એસપી સાહેબને મળી અને કાયદેસરની રજૂઆત કરીને અરજી આપવાનો છું કે મારી જાનનું જોખમ છે અને આવનાર દિવસોમાં મને કોઈ પણ જાતનું નુકસાન કે મારી જાનહાનિ થાય તો માત્ર ને માત્ર મહેશગીરી જવાબદાર રહેશે અને એના સમર્થકો જવાબદાર રહેશે. જો આ વિવાદ બહાર નો આવ્યો હોત, મહેશગીરીની જે વાતો છે બહાર નો આવી હોત, તો શું તમે આ જગ્યા માટેનો દાવો ન કરત? ચોક્કસ કરત, ચોક્કસ કરત. કારણ કે આ દાવો બહાર આવે એવું વાતાવરણ તો પહેલેથી હતું જ. કારણ કે જે તે સમયે જ્યારે હું ચેલો બન્યો ત્યારે મારા ગુરુ વસંતગીરીજીને સ્પષ્ટ આદેશ એવો હતો કે મહેશગીરી નામક વ્યક્તિ ભૂતનાથના પ્રાંગણમાં ન આવવો જોઈએ. ટ્રસ્ટીઓને પણ કીધેલું હતું, જે અત્યારે હાલ એની સાથે મળેલા ટ્રસ્ટીઓ છે એને પણ ખ્યાલ છે. અને જ્યારે જ્યારે વસંતગીરી બાપુને અમે દાખલ કરેલા છે, તબિયત નાદુરસ્ત હતી ત્યારે દાખલ કરતા, તો ભાઈ એનો લાડકવાયો ચેલો હતો કે એનો માનીતો ચેલો હતો કે એનો ગુરુભાઈ હતો કે જે હોય એને યાર એનો સંબંધ, તો શા માટે તેને એક પણ વાર નાળિયેરનું પાણી લઈને પણ નથી આવ્યો? શા માટે તેને ખબર કાઢવા નથી આવ્યો? શું માત્ર ને માત્ર એને જવાની જ રાહ જોવામાં આવતી હતી?
હવે આ બધાની વચ્ચે સવાલ અનેક એવા ઉભા થાય છે કે શું મહેશગીરી ફરી એક વખત આનો જવાબ આપશે કે કેમ, કારણ કે મહેશગીરી અનેક એવા સવાલો જ્યારે તેમના ઉપર ઉભા થાય છે ત્યારે તે દરેક વાતના જવાબ આપતા હોય છે. હવે ફરી એક વખત ગિરીશ કોટેચાને મહેશગીરી જવાબ આપશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.